સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સદલા ગામની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આચાર્ય હરેશ પ્રજાપતિ છેલ્લા 6 મહિનાથી 9 વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી। પોલીસ સ્કૂલે પહોંચતાની સાથે જ ગ્રામજનો સ્કૂલમાં પહોંચી જતા પોલીસ તાત્કાલિક આચાર્યને પાટડી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથ ધરી। બીજી તરફ ટીપીઓ દ્વારા કેળવણી નિરીક્ષક અને બીઆરસી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। હવે ગ્રામજનોની આચાર્ય સામે કડક પોલીસ કાર્યવાહી કરી શિક્ષણ વિભાગ સસ્પેન્ડ કરે તેવી માંગ ઉઠવા પામી। મને કાલે 1 વાગ્યે જેના વાલીઓ હતા એમનો ફોન આવ્યો હતો વાલીનો। પછી હું અહીંયા રૂબરૂ આવ્યો। હું પાટડી હતો, કાલે રવિવાર હતો એટલે સ્કૂલ તો બંધ હોય એટલે હું સીધો સટલા આવ્યો અને વાલીની મુલાકાત કરી। વાલીએ મને જે તે વેદના હતી મને જણાવી। પછી મેં એસએમસીના સભ્યને ફોન કર્યો અને એમને પણ બોલાયા અને પછી અમે એવો નિર્ણય કર્યો કે આપણે 11 વાગ્યે સ્કૂલ ચાલુ થાય પછી આપણે આચાર્યને બોલાવીને આ વાત સાચી છે કે ખોટી છે, છોકરીઓ બોલે છે પણ કદાચ કંઈ શક્ય એવું હોય કે કંઈ તકલીફ હોય તો એવો બનાવ હોય, પણ 1-2 છોકરીની વાત નથી, આવી 9 દીકરીઓ છે જેઓએ જવાબ એવો આપ્યો છે કે અમારા આચાર્ય એ આવી રીતે ગેરવર્તન કરે છે।